મેમ વોઇસ ન કરો, તમારો માઇક બંધ છે. હલો. યસ મેમ. હા, સ્ક્રીન દેખાય છે ને આ બધાને? યસ. ઓકે ઓકે, તો હવે આપણે થર્ડ યુનિટ સ્ટાર્ટ કરીએ, ગ્રીડી મેથડ. અલગ અલગ ટેકનિક્સ આપણે જોઈએ કે નંબર ઓફ લિસ્ટ આપણી પાસે અવેલેબલ છે. કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે એમાંની એક મેથડ છે એ છે ગ્રીડી મેથડ. ગ્રીડી મેથડ જે છે એનું મેઇન પર્પઝ જે છે એ શું છે તો કે અવેલેબલ સોલ્યુશન્સ તમારી પાસે છે, બટ એમાંથી તમે શું કરો છો તો કે એવું સોલ્યુશન કે જે તમારા પ્રોબ્લેમને વધારે સારી રીતે ઇમ્પ્રુવ આપણે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી શકાય, કમ્પ્લીટ સોલ્યુશન મળી શકે એવા તમે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે જે કાંઈ પણ નંબર ઓફ સોલ્યુશનમાંથી તમે ફેચ કરો છો એ ગ્રીડી ટેકનિક થ્રુ આપણે ડિસાઇડ કરીએ છીએ કે કયું સોલ્યુશન જે છે એ કેવું છે, તમારું ઓપ્ટિમલ સોલ્યુશન છે. તો હવે એમાંથી બેસ્ટ સોલ્યુશન આપણે ફાઈન્ડ આઉટ કરવું છે કે નંબર ઓફ ચોઈસીસ આપણી પાસે છે પણ એમાંથી બેસ્ટ સોલ્યુશન કઈ રીતે લેવું એના માટેની અમુક રિક્વાયરમેન્ટ્સ મારે ફૂલફિલ કરવી હોય તો કન્સ્ટ્રેન્ટ્સ આપણે કહીએ તો કયા કયા કન્સ્ટ્રેન્ટ્સ જે છે હું ડિફાઈન કરી શકું કે જેનાથી મને એ સોલ્યુશન ઓપ્ટિમલ છે કે નહીં, એ બેસ્ટ સોલ્યુશન છે કે નહીં, એ મને ખ્યાલ આવે. રાઈટ. So, in this decision of solution is taken based on the information available. It is straightforward method which is popular for obtaining optimized solution. નંબર ઓફ સોલ્યુશન તમારી પાસે અવેલેબલ છે, એમાં ડિસિઝન જે કાંઈ પણ તમારે લેવાનું થશે એ કોના ઉપર બેઝ છે તો કે જે કોઈ પણ અવેલેબલ ઇન્ફોર્મેશન છે સોલ્યુશન રિલેટેડ એના ઉપરથી તમે ડિસિઝન લ્યો છો. દેન સેકન્ડ થિંગ શું કીધું કે ઓપ્ટિમાઇઝ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટેની આ એક પોપ્યુલર મેથડ છે કે જેનાથી તમે ઓપ્ટિમલ સોલ્યુશન જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. In this solution is constructed through a sequence of steps, each expanding a partially constructed solution obtained until complete solution to the problem is reached. આપણે શું કરીએ છીએ કે પર્ટિક્યુલર જે કાંઈ પણ નંબર ઓફ સ્ટેપ જે છે એને એક્સપાન્ડ કરતા જઈએ છીએ, દરેકે દરેક પાર્શિયલી જે કાંઈ પણ આપણને મળે છે પ્રોબ્લેમ્સ રાઈટ એનું સોલ્યુશન જે છે એ ફાઇન્ડ આઉટ કરતા જાય છે. ક્યાં સુધી એ વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની કે જ્યાં સુધી આખા પ્રોબ્લેમનું સોલ્યુશન કમ્પ્લીટ સોલ્યુશન ના મળે ત્યાં સુધી. At each step, solution or choice which you made is based on following. હવે ગ્રીડી મેથડની આપણે વાત કરી કે અમુક સોલ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કરવાના બટ એ સોલ્યુશન જે છે એ આપણા પ્રોબ્લેમને સેટિસ્ફાય કરશે કે નહીં, પ્રોબ્લેમની રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય કરશે કે નહીં એ તમને કેમ ખ્યાલ આવશે તો આ ત્રણ રિક્વાયરમેન્ટ્સ ત્રણ કન્સ્ટ્રેન્ટ જે છે એના ફૂલફિલ થવા છે. ફર્સ્ટ થિંગ ફિઝિબલ સોલ્યુશન હોવું છે. ફિઝિબલ સોલ્યુશન મીન્સ ઇટ શુડ સેટિસ્ફાય ધ પ્રોબ્લેમ્સ કન્સ્ટ્રેન્ટ્સ. પ્રોબ્લેમના જે કાંઈ પણ કન્સ્ટ્રેન્ટ છે એ સેટિસ્ફાય થતા હોવા જોઈએ એ સોલ્યુશનની અંદર. લોકલી ઓપ્ટિમલ among all feasible solutions the best choice is to be made. તમારી પાસે જેટલા પણ feasible solutions available છે એમાંથી બેસ્ટ સોલ્યુશન એ હોવું જોઈએ. Third thing, irrecoverable. Once the particular choice is made, then it should not get changed or subsequent steps. એક વખત તમે એ ચોઈસ જે છે એ સિલેક્ટ કરી લો છો દેન આફ્ટર તમે એમાં કોઈ પણ ચેન્જીસ કરી શકો
નહીં. ઓર આપણે એને કહી શકીએ કે હવે સપોઝ એક સ્ટેપ જે છે એ તમે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવા માટે આગળ વધી ગયા છો, નંબર ઓફ સોલ્યુશન છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, તો હવે આપણને ખ્યાલ આવે છે કે આ બેસ્ટ સોલ્યુશન નથી, તો તમે અગેન પાછું જે છે એ મૂવ બેક જે છે એ કરી શકો નહીં, રાઈટ. તો એનો મિનિંગ શું થયો કે એક વખત તમે જે ચોઈસ કરો છો એ કેવી, આપણે તો કે ફર્સ્ટ બધી વસ્તુ રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ થાય છે કે નહીં, કન્સ્ટ્રેન્ટ બધા સેટિસ્ફાઈ થાય છે કે નહીં, ફિઝિબલ છે કે નહીં, લોકલી ઓપ્ટિમલ છે કે નહીં, એ બધી વસ્તુ ચેક કરી અને તમારું સોલ્યુશન છે કે ચોઈસ છે એ આપણે સેટ કરવાની થશે. એક વખત તમે એ ચોઈસ સેટ કરી લો પછી એમાં કોઈ પણ ચેન્જ થઈ શકે નહીં. એના સબસિક્વન્ટ સ્ટેપ્સ જે છે એ પછી તમારે ફોલો કરવાના રહેશે, રાઈટ. સો ગ્રીડી મેથડ જે છે એનો તમે એક ડિસએડવાન્ટેજ પણ કહી શકો કે એક વખત તમે એ ચોઈસ સિલેક્ટ કરી લો પછી એમાં તમે કોઈ પણ ચેન્જીસ કરી શકો નહીં. એ સોલ્યુશન ની અંદર જ તમારે ફર્ધર જે કાંઈ પણ સબ સોલ્યુશન્સ જનરેટ થતા હોય એની ઉપર જ તમારે આગળ વધવું પડે છે, રાઈટ. So there are n inputs of some values and an objective function. The method gives an optimal solution to the problem by considering the inputs one at a time, checking to see if it can be included in the set of values which give an optimal solution, and then check if it is a feasible solution. તમારી પાસે નંબર ઓફ ઇનપુટ્સ છે, રાઈટ, કે જેની ઉપર આપણે એને કહી શકીએ કે નંબર ઓફ સમ એ ફિઝિબલ સોલ્યુશન્સ જે છે તમારી પાસે અવેલેબલ છે. એમાંથી તમે શું કરો છો કે ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો છો. દેન આફ્ટર આપણે એ ચેક કરીએ છીએ કે એ ઓપ્ટિમલ સોલ્યુશન જે છે એ તમારા પ્રોબ્લેમની જે કંઈ પણ કન્સ્ટ્રેન્ટ છે, રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરે છે કે નહીં. ઇટ મીન્સ કે ફિઝિબલ સોલ્યુશન છે કે નહીં. All of n inputs may not be included. Only those needed to form the optimal solution will be included. Feasible solution ઘણા બધા હશે પણ feasible solution જે છે optimal solution હોય એવું જરૂરી હોય નહીં, right. So we may say that the feasible solution represent the basic or essential requirements of the problem, and the optimal solution denotes the more specific and desirable requirements of the problem. ફિઝિબલ સોલ્યુશન શું રિપ્રેઝન્ટ કરે છે કે જે પ્રોબ્લેમની બેઝિક રિક્વાયરમેન્ટ છે, આપણે જે કહીએ કે પ્રાઇમરી જે બેઝિક નીડ હોવી જોઈએ એ ફૂલફિલ થતી હોય એવું સોલ્યુશન તમે ફાઇન્ડ આઉટ કરો છો તો એ સોલ્યુશન કેવું થશે, ફિઝિબલ સોલ્યુશન થશે. પણ આપણે જે કંઈ પણ આઉટપુટ જોઈએ છે એ આઉટપુટ સ્પેસિફિક હોવું જોઈએ, જે કાંઈ પણ પ્રોબ્લેમની રિક્વાયરમેન્ટ જે છે એ મસ્ટ ફૂલફિલ થતી હોવી જોઈએ એવું તમે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો કે જે આપણે એમ કહીએ કે સ્પેસિફિક ચોક્કસ આ જ આઉટપુટ આવશે એવું, અને એ પણ કેવું તો કે બેસ્ટ આઉટપુટ જે છે જનરેટ થશે, રાઈટ. કે જેની ટાઈમ કોમ્પ્લેક્સિટી ઓછી હોય, કે સ્પેસ કોમ્પ્લેક્સિટી ઓછી હોય, કે નંબર ઓફ વેઝ જે કાંઈ પણ ઇનપુટ્સ તમે આપો છો નંબર ઓફ ઇનપુટ્સ તમારે ઓછા આપવા પડે, તો એવા કોઈ પણ સોલ્યુશન જે તમને મળે છે એવા સોલ્યુશનને આપણે શું કહીએ છીએ, ઓપ્ટિમલ સોલ્યુશન ડિફાઇન કરે છે. સો અહીંયા તમને એક ગ્રાફ જે છે એ જનરેટ કરેલો છે કે કઈ રીતે ગ્રીડી સ્ટ્રેટેજી વર્ક કરે છે. સો એની ઇનપુટ્સ તમે આપો છો, સિલેક્ટ ફોર ઓપ્ટિમાલિટી એટલે કે નંબર ઓફ ઇનપુટ્સ એટલે કે ફિઝિબલ સોલ્યુશન તમારી પાસે છે, એ ફિઝિબલ સોલ્યુશન ઉપર તમે શું એપ્લાય કરો છો, ઓપ્ટિમાલિટી એપ્લાય કરો છો. જો ઓપ્ટિમાલિટી એડ થઈ શકતી હોય તો આપણે એને શું કહી શકીએ છીએ, ગ્રીડી મેથડ એપ્લાય કરી શકીએ છીએ. સો ડિપેન્ડ્સ ઓન લોકલ મેક્સિમમ એટલે કે જે આપણે લોકલ ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ થાય છે એમાં આપણે જો એને ઇન્ક્લુડ કરી શકીએ તો એને ફર્ધર આપણે ગ્રીડી મેથડ એપ્રોચમાં એપ્લાય કરી શકીએ છીએ. બટ જો એ લોકલી ઓપ્ટિમલ નથી તો આપણે શું કરશું, નેક્સ્ટ ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરશું, રાઈટ. સો ઓવરઓલ જે કાંઈ પણ ગ્રીડી સ્ટ્રેટેજી જે છે એ આ રીતે વર્ક કરતી છે. ફર્સ્ટ તમારે ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું, દેન આફ્ટર એની ઓપ્ટિમાલિટી ચેક કરવાની, જે એ ઓપ્ટિમાલિટી સેટિસ્ફાઈ થતી હોય તો તમે એને કહી શકો કે ગ્રીડી સ્ટ્રેટેજી જે છે એ સોલ્યુશન ઉપર આપણે એપ્લાય કરી શકીએ. The strategy adopted for achieving the optimal solution is called greedy method. Optimal solution find out કરવા માટે, અચીવ કરવા માટે આપણે જે કોઈ પણ વેઝ એપ્લાય કરીએ છીએ, જે સ્ટ્રેટેજી એપ્લાય કરીએ છીએ એને શું કીધી છે, ગ્રીડી મેથડ ડિફાઇન કરેલી છે. The word greedy refers to allocating the maximum possible value of some limited resource to the first element which enters in the optimal solution. મેક્સિમમ પોસિબલ વેલ્યુઝ કે જે તમારા લિમિટેડ રિસોર્સની અંદર એપ્લાય થઈ શકતા હોય એમાંથી એવો ફર્સ્ટ એલિમેન્ટ કે જે ઓપ્ટિમલ સોલ્યુશન ઉપર તમે જે ફાઇન્ડ આઉટ કરી શકે તો એ વસ્તુ આપણે જેને કહીએ છીએ એ શું છે તો કે ગ્રીડી ડિફાઇન કરે છે. ધ ફિઝિબિલિટી ઓફ ધ સોલ્યુશન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ defining the constraint of the
રિસોર્સ. તમારે જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સમાં તમે ઇનપુટ જે કાંઈ પણ આપો છો તો એ રિસોર્સિસ જે છે એ રિસોર્સિસના કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કરવા માટે આપણે શું કરીએ છીએ, ફિઝિબિલિટી ટર્મનો યુઝ કરીએ છીએ કે એ કન્સ્ટ્રેન્ટ ફૂલફિલ થાય છે કે નહીં. તો જો એ ફૂલફિલ થતા હોય તો આપણે શું કહી શકીએ, એ એની ફિઝિબિલિટી જે છે એ પ્રોવાઈડ થાય છે, રાઈટ. Then, thus the greedy method depends upon local maximum. તો જે કાંઈ પણ ફિઝિબલ સોલ્યુશન હશે એ ફિઝિબલ સોલ્યુશનમાંથી જ તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, ઓપ્ટિમમ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો તમે એક શું લિમિટ બાંધી દો છો, અથવા તો આપણે એમ કહી શકીએ કે એક નંબર ઓફ ક્રાઇટેરિયાઝ જે છે તમારી પાસે અવેલેબલ છે અને એમાંથી તમારે ઓપ્ટિમમ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. The abstract algorithm can be represented as following algorithm. હવે ગ્રીડી મેથડ્સ માટે આપણે એક અલ્ગોરિધમ જે છે એ ડિફાઇન કરેલો છે કે જે શું ડિફાઇન કરશે કે ગ્રીડી સોલ્યુશન તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે નંબર ઓફ એરે અવેલેબલ છે કે જેમાં ઇનપુટ્સ જે છે એ n નંબર ઓફ ઇનપુટ્સ છે. અત્યારે સોલ્યુશન જે છે કેવું છે તો કે એમ્પ્ટી છે. For I is equal to 1 to n, do x tends to select of a. 1 by 1 તમે શું કરો છો તો કે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો છો અને એને x તરીકે એપ્લાય કરો છો. If feasible, then solution and x then union. રાઈટ. જો એ ફિઝિબલ સોલ્યુશન હોય તો તમે શું કરો છો, એ તમારી પાસે અવેલેબલ સોલ્યુશન છે એની સાથે યુનિયન એપ્લાય કરો છો. ઇટ મીન્સ એમાં એડ કરો છો અને તમારું ફાઇનલ આઉટપુટ જે છે એ સોલ્યુશન તમારું ડિફાઇન થાય છે, રાઈટ. તો એવું ટાસ્ક જે છે ક્યાં સુધી એપ્લાય કરવાનું થશે તો કે જ્યાં સુધી તમે નંબર ઓફ સોલ્યુશન જે છે એપ્લાય ન કરો ત્યાં સુધી. જેટલા પણ તમારી પાસે નંબર ઓફ સોલ્યુશન અવેલેબલ છે એ બધા માટે આ ટાસ્ક એપ્લાય કરતું જવાનું. અને જો એ ફિઝિબલ સોલ્યુશન હોય તો તમે એને શું કરશો તો કે ફાઇનલ સોલ્યુશનની અંદર એડ કરતા જશો. Here, select function, select an element from given solution or choices A such that it has a potential for satisfying the optimality criterion or selection policy. રાઈટ. સિલેક્ટ ફંક્શન જે છે એ શું કરે છે તો કે નંબર ઓફ ચોઇસીસ તમારી પાસે અવેલેબલ છે એમાંથી તમારા ઓપ્ટિમમ સિલેક્શન માટે જે કંઈ પણ સોલ્યુશન અવેલેબલ હોય, જે સોલ્યુશન એને સેટિસ્ફાઈ થતા હોય એવા સોલ્યુશનને સિલેક્ટ કરશે. Then feasible function શું કરે છે, checks if the selected element x satisfy the feasibility criteria. રાઈટ. જો એ ફિઝિબિલિટી ક્રાઇટેરિયા સેટિસ્ફાઈ થતા હોય તો આપણે એને ફિઝિબલ ફંક્શન થ્રુ ફિઝિબલ સોલ્યુશનની અંદર એડ કરીશું. Third thing is union function. It integrates the element x in the solution. એ શું કરે છે તો કે તમારી પાસે જે હવે સોલ્યુશન અવેલેબલ છે એમાં કરંટ જે એડ થતું હશે એને ઇન્ટિગ્રેટ કરે છે, એને એડ કરતા જાય છે. In short, greedy method works as follows or following activities are performed. Select some solution from input domain. Check solution is feasible or not. From the set of feasible solutions, find which satisfy the objective of function which known as optimal solution. At each stage, only one input is considered at each time, and based on input, check whether it is optimal or not. ફર્સ્ટ ઓફ ઓલ શું કીધું, તમારી પાસે ઇનપુટ ડોમેઇન અવેલેબલ છે, એમાંથી તમે અમુક સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો છો. અમુક સોલ્યુશન કેવા તો કે જે ફિઝિબિલિટી જેની પ્રૂવ થતી હોય એવા સોલ્યુશન, રાઈટ. સો એ ફિઝિબલ સોલ્યુશન જે છે એની ફિઝિબિલિટી ચેક કરી અને ફિઝિબલ સોલ્યુશન તમે ફાઇન્ડ આઉટ કરો છો. then એ ફિઝિબલ સોલ્યુશનમાંથી તમે શું ફાઇન્ડ આઉટ કરો છો, ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો છો કે જે તમારા ફંક્શનનું ઓબ્જેક્ટિવ, જે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એનો ઓબ્જેક્ટિવ મેઇન એનો ફુલફિલ થાય છે કે નહીં. જો એ સેટિસ્ફાઈ થતો હોય તો તમે એને ઓપ્ટિમલ સોલ્યુશનની કેટેગરીમાં એને ઇન્ક્લુડ કરો છો. એ ટાસ્ક જે છે એ દરેકે દરેક ઇનપુટ માટે તમારે એપ્લાય કરવાનું થશે. એટલે કે નંબર ઓફ ઇનપુટ એટ અ ટાઈમ જે છે તમારે દરેકે દરેક એ દરેક સોલ્યુશન માટે એ વસ્તુ ચેક કરવાની થશે. જો એ એપ્લાય થતી હોય તો તમે એને લોકલી ઓપ્ટિમલમાં એડ કરશો. જો નથી તો શું કરશો, નેક્સ્ટ સોલ્યુશન માટે એ વસ્તુ આપણે અગેન પાછી ચેક કરવાની થશે, રાઈટ. સો આ રીતે આખો ગ્રીડી મેથડ ઓર ગ્રીડી સ્ટ્રેટેજી જે છે એ વર્ક કરતી હશે. હવે ગ્રીડી મેથડથી તમે કયા કયા પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરી શકો છો એનું અહીંયા લિસ્ટ આપેલું છે. ફર્સ્ટ વન ઇઝ નેપસેક પ્રોબ્લેમ, સેકન્ડ વન ઇઝ મિનિમમ સ્પાનિંગ ટ્રી, જેમાં પ્રિમ્સ અને ક્રુસ્કલનો અલ્ગોરિધમ આપણે જેમ ડીએસમાં ભણતા સેમ એ. દેન ફાઇન્ડિંગ શોર્ટેસ્ટ પાથ, જોબ સિક્વન્સિંગ વિથ ડેડલાઇન્સ, એક્ટિવિટી સિલેક્શન પ્રોબ્લેમ, then elements of greedy strategy, greedy choice property, optimal substructure,
એ બધા જે છે એ ગ્રીડી અલ્ગોરિધમનો યુઝ કરી અને તમારે આ પ્રોબ્લેમનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું થશે. હવે એમાંનો ફર્સ્ટ પ્રોબ્લેમ આવે છે એ છે નેપસેક પ્રોબ્લેમ. નેપસેક પ્રોબ્લેમ જે છે એનો ઓવરઓલ પહેલા તો રિવ્યુ જોઈએ તો શું છે ઓવરવ્યુ. તો નેપસેક પ્રોબ્લેમ એવું છે કે સપોઝ તમારી પાસે નંબર ઓફ ઓબ્જેક્ટ્સ અવેલેબલ છે. હવે તમારી પાસે કોઈ એક બેગ હોય અને બેગની અંદર તમારી પાસે 5 વસ્તુ છે, રાઈટ. હવે બેગની અંદર ખાલી 3 વસ્તુ જ સમાઈ શકે એમ છે. બેગની કેપેસિટી કેટલી છે તો કે 3 વસ્તુ સમાઈ શકે એટલી. તમારી પાસે ઇનપુટ માટે કેટલા છે ઓબ્જેક્ટ તો કે 5 ઓબ્જેક્ટ છે. તો 5 ઓબ્જેક્ટ જે છે એ તમે એને એ રીતે બેગની અંદર કન્સિડર કરો, એને એ રીતે પુટ ઓન કરો કે જેથી મેક્સિમમ તમારા ઓબ્જેક્ટ જે છે એ બેગની અંદર સ્ટોર થઈ શકે અને પ્રોફિટ જે છે એ પણ તમારો કેવો હોય મેક્સિમમ હોય અને વેઇટેજ જે છે એનું કેવું હોય ઓછું આપણે થઈ શકે. એટલે કે ટૂંકમાં બેગ જે છે એ આખી ભરાઈ પણ જાય. તમારો વેઇટ જે છે એમાં ઇન્ક્લુડ થઈ શકે છે મેક્સિમમ વેઇટ હોય એ. અને પ્રોફિટ જે છે એ તમારો મેક્સિમમ મળતો હોય કે બેગ તમારું કેવું થઈ ગયું આખું ફૂલ થઈ ગયું છે. અને સપોઝ 3 ઓબ્જેક્ટની એની મેક્સિમમ કેપેસિટી છે પણ તમે 5 ઓબ્જેક્ટને એ રીતે આખા હેન્ડલ કરીને એન્ટર કરાવો છો, બેગની અંદર પુટ ઓન કરાવો છો કે જેથી તમને મેક્સિમમ પ્રોફિટ મળી શકે. તો એવી વસ્તુ આપણે અહીંયા નેપસેક પ્રોબ્લેમની અંદર જોવાની છે કે જેની અંદર તમારી પાસે નંબર ઓફ ઓબ્જેક્ટ્સ અવેલેબલ હશે. દરેકે દરેક ઓબ્જેક્ટનું કંઈક વેઇટ આપેલું હશે અને દરેકે દરેક ઓબ્જેક્ટનો કંઈક પ્રોફિટ કન્સિડર થતો હશે. દેન સેકન્ડ થિંગ, મેક્સિમમ કેપેસિટી તમારી પાસે અવેલેબલ હશે કે તમે જે કાંઈ પણ સોલ્યુશન એન્ટર કરાવો છો ઓર તમે જે કોઈ પણ ઓબ્જેક્ટ્સ એન્ટર કરાવો છો તો એ ઓબ્જેક્ટ્સ માટેની જે મેક્સિમમ કેપેસિટી જે છે એ કેટલી હશે એ એક ડિફાઇન કરતી એક વેલ્યુ હશે, એ છે એમ કન્સિડર થશે, રાઈટ. સો ધેર આર n ઓબ્જેક્ટ્સ નંબર I 0 less than or equal to I less than or equal to n minus 1. એટલે કે સપોઝ n નંબર ઓફ ઓબ્જેક્ટ્સ હશે તો 0 થી તમે સ્ટાર્ટ કરો તો n minus 1. Having weights wi. એટલે કે n ઓબ્જેક્ટ છે અને દરેકે દરેકનો વેઇટ જે છે એ આપણે w થી એને ડિનોટ કરીશું. Then contribution to profit p. It means profit. હવે સપોઝ ફર્સ્ટ ઓબ્જેક્ટ હશે તો p1 અને એનું વેઇટ જે છે એ w1. સેકન્ડ ઓબ્જેક્ટ હશે તો એનું w2 p2 એ રીતે આખા કન્સિડર થશે. There is a set having a capacity of m. મેક્સિમમ કેપેસિટી જે છે એની m તરીકે ડિનોટ કરેલી છે. If a fraction xi of the object I is put in the set, then it increase its weight by wi xi and contribute pi xi to the profits. સપોઝ તમે એક ઓબ્જેક્ટ જે છે એક ઓબ્જેક્ટ જે છે એ બેગની અંદર મૂકો છો તો એનો વેઇટ આપણે કન્સિડર કરવાનો થશે. સપોઝ હું એમ કહું કે તમારી પાસે એક બોલ બે બોલ છે, એક બેટ છે અને એક આપણે કહીએ કે હોકી છે, રાઈટ. બે હોકી છે, બે બેટ છે અને બે બોલ છે. આટલી વસ્તુ આપણી પાસે છે. હવે તમારે એન્ટર કરવાની છે વસ્તુ કેટલી તો કે 3 વસ્તુ એન્ટર કરવાની છે. બોલની વેલ્યુ આપણે કહીએ કે 3 છે, બેટની વેલ્યુ આપણે કહીએ 5 છે અને હોકીની વેલ્યુ 10 છે. હવે મેક્સિમમ કેપેસિટી જે છે એ આપણે કહીએ કે કેટલી તો કે 15 છે. તો 15 મારે મેક્સિમમ કેપેસિટી ફૂલફિલ થાય, પ્રોફિટ મને કેટલો તો કે મેક્સિમમ મળે એ રીતે આપણે વેલ્યુ પુટ ઓન કરાવવાની થશે. તો સપોઝ હું એક બોલ એન્ટર કરું છું તો એક બોલની વેલ્યુ કેટલી છે 3 છે. તો 3 into 1 it means wi xi થશે. સોરી pi xi જે છે કેટલું થશે 3 થશે. then wi હવે વેઇટેજ સપોઝ બોલનું આપણે કન્સિડર કરીએ કે 10 ગ્રામ હોય તો 10 into 1 it means 10, રાઈટ. સો અત્યારે વેઇટ જે છે એ બેગની અંદર કેટલો થયો 10 થયો. પ્રોફિટ જે છે એ કેટલો થયો 3 જેટલો થયો, રાઈટ. સો wi xi એવા જેટલા તમે ઓબ્જેક્ટ જે છે પુટ ઓન કરતા જશો દરેકે દરેક માટે એનો પ્રોફિટ અને એનું વેઇટ જે છે તમારે કેલ્ક્યુલેટ કરવાનું થશે. So find the feeling that maximize the profits. It is obvious from the problem statement that we have a total weight is equal to sigma wi xi less than or equal to m. મેક્સિમમ કેપેસિટી કરતા ઓલવેઝ કેવું હશે વેઇટેજ જે છે એનું ઓછું રાખવાનું થશે. સો બેઝિક કન્સ્ટ્રેન્ટ જે છે એનો એ ડિફાઇન થઈ ગયો કે મેક્સિમમ કેપેસિટીથી તમારે વધારે કેપેસિટીનું વેઇટેજ ઓર ઓબ્જેક્ટ જે છે તમે એન્ટર કરાવી શકો નહીં. સો ઇટ ડિફાઇન્સ ધ ફિઝિબિલિટી કન્ડિશન. દેન સેકન્ડ આપણને શું કીધું પ્રોફિટ્સ આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું તો કે દરેકે દરેક ઓબ્જેક્ટનો ઇન્ડિવિજ્યુઅલ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનો થશે. સો સિગ્મા પીઆઈ એક્સઆઈ
So to be maximized optimality requirements. So હવે optimality requirements આપણે શું કામ એ શું ડિફાઇન કરે છે કે જેટલો પ્રોફિટ વધારે એમ તમારું સોલ્યુશન કેવું મળશે, ઓપ્ટિમલ સોલ્યુશન, બેસ્ટ સોલ્યુશન મળે, રાઈટ. બટ ઓબ્વિયસ છે કે તમે ઇનપુટમાં ઓછું આપો અને આઉટપુટ તમને વધારે મળતું હોય તો એને જ આપણે એને બેસ્ટ સોલ્યુશન કહીએ છીએ. તો સેમ ઇઝ અહીંયા તમે નંબર ઓફ ઓબ્જેક્ટ જે છે એને એ રીતે એન્ટર કરો કે જેથી વેઇટ એનું ઓછું થાય, પ્રોફિટ એનો કેવો થાય, વધારે થાય, રાઈટ. સો વેઇટેજની જે કન્ડિશન જે છે એ કેવી થાય, ફિઝિબિલિટી કન્ડિશન બેઝિક રિક્વાયરમેન્ટ છે. ઓપ્ટિમાલિટી કન્ડિશન્સ જે છે એ શું છે તો કે તમારી ફિઝિબલ સોલ્યુશનમાંથી તમે શું કરો છો તો કે બેસ્ટ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો છો. ઇટ મીન્સ વેઇટ તો ઓછો હોવો જ જોઈએ, દેટ ઇઝ ધ બેઝિક રિક્વાયરમેન્ટ. પણ જોડે જોડે પ્રોફિટ આપણે કેવો કરવાનો છે તો કે ઇન્ક્રીઝ કરવાનો છે, રાઈટ. સો ઓપ્ટિમાલિટી રિક્વાયરમેન્ટ જે છે એ કેવી થશે કે જે આપણે પ્રોફિટને મેક્સિમાઇઝ રીચ કરાવીએ છીએ, મેક્સિમમ પ્રોફિટ જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. It means that is the optimality requirements. Then subject to 0 less than or equal to xi less than or equal to 1. 0 less than or equal to I less than or equal to n minus 1. It means one by one તમે object find out કરતા જાઓ છો. Number of solutions તમારી પાસે છે એ અહીંયા define કરેલા છે. Now we can assume that p and w are positive numbers. To understand the problem better, consider a numerical example for this problem. Now n is equal to 3. It means ત્રણ આપણી પાસે ઓબ્જેક્ટ્સ જે છે, નંબર ઓફ સોલ્યુશન્સ જે છે એ અવેલેબલ છે. મેક્સિમમ કેપેસિટી જે છે એની કેટલી છે, 20 છે. પ્રોફિટ ત્રણે ત્રણ ઓબ્જેક્ટ માટે પ્રોફિટ જે છે કેટલો છે, 25, 24 અને 15. વેઇટ ત્રણનું કેટલું છે તો કે 18, 15 અને 10. Now some of the feasible solutions are in following table. હવે ફિઝિબલ સોલ્યુશન જે છે આપણા જે છે અહીંયા આપણને ટેબલની અંદર ડિફાઇન કરેલા છે. ત્રણ સોલ્યુશન આપણને કીધું કે ત્રણ ફિઝિબલ સોલ્યુશન અવેલેબલ છે. સો x1, x2, x3 આપણી પાસે અવેલેબલ છે. નાઉ હિયર વી કેલ્ક્યુલેટ સિગ્મા wi xi. wi xi આપણે કેલ્ક્યુલેટ કરીશું અને pi મેમ xi આપણે કેલ્ક્યુલેટ કરીએ. હા સ્ક્રીન રિપ્રેઝન્ટ નથી થતી. ઓકે, વારે ઘણીએ કેમ કનેક્શન મારે લોસ થઈ જાય છે, મારે તમારે જેવું થાય છે. ઓકે, હવે દેખાય છે ને? યસ મેમ. ઓકે, રાઈટ. તો હવે દરેકે દરેક સોલ્યુશન માટે એનું ઇન્ડિવિજ્યુઅલ વેઇટ જે છે એ અને પ્રોફિટ જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. સો ફર્સ્ટ વન w1 x1 આપણે કેલ્ક્યુલેટ કરીએ. સો w1 ઇટ મીન્સ ફર્સ્ટ વેઇટ જે છે 18 છે, x1 ની વેલ્યુ છે આપણી પાસે 0.5. સો 18 ઇન્ટુ 0.5 પ્લસ 15 ઇન્ટુ 0.33 then પ્લસ 10 ઇન્ટુ 0.25. એટલે આ રીતે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને ટોટલ વેઇટ જે છે કેટલો મળે છે, 16.5 મળે છે. દેન સેકન્ડ પ્રોફિટ માટે સેમ ટુ સેમ એપ્લાય કરો. સો 25 ઇન્ટુ 0.5 પ્લસ 24 ઇન્ટુ 0.333 પ્લસ 15 ઇન્ટુ 0.25 ઇઝ ઇક્વલ ટુ 24.5. સો ટોટલ પ્રોફિટ આપણને ફર્સ્ટ આપણને કન્સિડર થયો. દેન સેમ ટુ સેમ હવે બાકીના જે સોલ્યુશન જે છે એના માટે આપણે એપ્લાય કરીએ તો આખું ટેબલ જે છે આ રીતનું જનરેટ થાય છે wi xi માટેનું. કે જો આમાં ટોટલ વેઇટ કેટલો થયો તો કે 16.5. દેન બાકી બધા માટે કેટલો છે તો કે 20 જેટલો છે. હવે મેક્સિમમ કેપેસિટી જે છે આપણી કેટલી છે તો કે 20 જેટલી છે. ઇટ મીન્સ કે આ ત્રણ સોલ્યુશન એવા છે આપણી પાસે કે જેમાં મેક્સિમમ કેપેસિટી આપણી ફૂલફિલ થાય છે. એટલે હવે આપણે કન્સિડર કરવાના ક્યાં થાય તો કે આ ત્રણ સોલ્યુશન કન્સિડર કરવાના થશે. હવે એનો પ્રોફિટ આપણે ચેક કરીએ. ઇટ મીન્સ ઓપ્ટિમલ સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરીએ. ફિઝિબિલિટી જેની પ્રૂવ થાય છે એવા ત્રણ સોલ્યુશન આપણી પાસે મળી ગયા. હવે એની ઓપ્ટિમાલિટી ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ, પીઆઈ ઉપર ફોકસ કરીએ છીએ. તો મેક્સિમમ પીઆઈ જે છે આપણને શેમાં મળે છે તો કે લાસ્ટ સોલ્યુશનમાં, રાઈટ.
ફોર્થ જે છે એનો આપણી પાસે મેક્સિમમ પ્રોફિટ જે છે કેટલો મળે છે 31.5, રાઈટ. સો આપણી મેક્સિમમ કેપેસિટી પણ ફૂલફિલ થાય છે અને પ્રોફિટ એ આપણને કેવો મળે છે, મેક્સિમમ મળે છે. ઇટ મીન્સ આપણું જે કાંઈ પણ ફાઇનલ સોલ્યુશન જે આપણે કન્સિડર કરીશું એ કયું હશે તો કે ફોર્થ સોલ્યુશન. ઇટ મીન્સ કે જેમાં 0, 1 અને 0.5 આપણે જે ફિઝિબલ સોલ્યુશન હશે એ કન્સિડર કરી છે. So calculate this for all given solution. So maximum profit you can gain by fourth solution, right? કે maximum profit આપણે fourth solution થી find out કરીએ છીએ. In that knapsack capacity is full and profit is high. So the optimum solution among given solution is solution 4. So optimum solution જે છે આપણું કયું છે solution number 4. These solutions were obtained by considering different greedy strategies. The first solution is just a random solution. First જે છે એ કેવું છે તો કે random solution because નથી એની maximum capacity આપણે fulfill કરી શકતા કે profit એનો એટલો નથી. The selection policy we adopt is based on the approach that an object with maximum profit should be included. We try to fit the largest xi possible under feasibility constraint. મેઇન આપણી મેક્સિમમ પ્રોફિટ જે છે એ આપણો ફૂલફિલ થવો જોઈએ. અને સેકન્ડ થિંગ શું કીધું કે વી ટ્રાય ટુ ફીટ ધ લાર્જેસ્ટ પોસિબિલિટી કે મેક્સિમમ ઓબ્જેક્ટ જે છે એ તમે શું કરી શકો ફિઝિબિલિટી કન્સ્ટ્રેન્ટની અંદર એના ફૂલફિલ થાય એના માટે તમે એડ કરાવી શકો. Thus, at each stage of algorithm, the largest increase in profit is obtained. This policy leads to the solution number 2. જો અહીંયા આપણને શું કીધું જો 3 ઓબ્જેક્ટ્સ માટે જે આપણે એડ કરાવતા એ ફર્સ્ટ જે છે 0.5, સેકન્ડ 0.3 અને થર્ડ જે છે 0.25. 3 તમે ઇન્ક્લુડ કરાવો છો પણ કેવા એના ફ્રેક્શનમાં એડ કરાવો છો 3 ઓબ્જેક્ટને, રાઈટ. એટલે ટોટલ વેઇટ જે છે એ આપણને કેટલો મળે છે 16.5 જેટલો મળે છે. ઇટ મીન્સ આપણી પાસે હજી કેપેસિટી પણ છે, મેક્સિમમ કેપેસિટી પણ બાકી છે. પ્રોફિટ તો જેમ જાશે એમ ઇન્ક્રીઝ થવાનો જ છે. આપણે નંબર ઓફ ઓબ્જેક્ટ્સ જેટલા છે એનો ફ્રેક્શન પાર્ટ જે છે આપણે એડ કરેલો હતો. નાવ સેકન્ડ થિંગ આપણે શું કર્યું તો કે સેકન્ડ માટે આપણે એક ફર્સ્ટ જે છે આખો ઓબ્જેક્ટ એન્ટર કરાવેલો છે. સેકન્ડ ઓબ્જેક્ટ જે છે એનો આપણે 2/15 પાર્ટ જે છે એડ કરાવીએ છીએ. તો કેપેસિટી જે છે આપણે કેવી થઈ ગઈ ફૂલફિલ થઈ ગઈ છે. પ્રોફિટ જે છે કેવો મળ્યો તો કે આ રીતનો મળેલો છે. નાવ થર્ડ સોલ્યુશન ઉપર તમે મૂવ ઓન કરો છો તો થર્ડ સોલ્યુશનમાં અગેન શું કરેલું છે આપણે અગેન પાછું થોડોક ડિક્રીમેન્ટ કરેલું છે કે ફર્સ્ટ ઓબ્જેક્ટ જે છે એડ નથી કર્યો, થર્ડ ઓબ્જેક્ટ જે છે આખો એડ કરેલો છે અને સેકન્ડ ઓબ્જેક્ટ જે છે પાર્શિયલી આપણે એડ કરાવીએ છીએ. તો મેક્સિમમ કેપેસિટી ફૂલફિલ થાય છે, પ્રોફિટ પણ આપણો શું થાય છે ઇન્ક્રીઝ થાય છે. નાવ ફોર્થ પોસિબિલિટી આપણે ચેક કરેલી. સો ફોર્થ પોસિબિલિટી માટે અગેન પાછા આપણે નંબર ઓફ ચેન્જીસ એપ્લાય કરેલા. સેકન્ડ ઓબ્જેક્ટ જે છે આખો એડ કરેલો છે અને થર્ડ જે છે પાર્શિયલી એડ કરાવી છે, રાઈટ. એનો ફ્રેક્શન પાર્ટ એડ કરાવી છે. સો અહીંયા આપણને જે કાંઈ પણ પોસિબિલિટી પ્રોફિટ મળે છે કેવો મળે છે તો કે મેક્સિમમ પ્રોફિટ આપણે ગેઇન કરી શકીએ છીએ. સો વી ટ્રાય અનધર સિલેક્શન પોલિસી include an object I with lowest WI first. This will minimize the weight that is added to the sake at each stage and the sake will fill up slowly only. This leads to the solution number 3, right. કે શું કરેલું છે એનો વેઇટેજ જે રીતનો આપણી પાસે અવેલેબલ છે એ વેઇટેજ ઉપર આપણે એના પાર્શિયલી કે ફ્રેક્શન વાઇઝ જે છે એ ઓબ્જેક્ટ છે એને એડ કરતા જઈએ છીએ. મેક્સિમમ વેઇટ જે છે એ કોનો છે તો કે ફર્સ્ટ ઓબ્જેક્ટનો છે. તો સેકન્ડ સોલ્યુશનમાં આપણે શું કર્યું તો કે ફર્સ્ટ ઓબ્જેક્ટને આખો એડ કરી દીધો અને બાકીનો જે પાર્ટ જે બચતો હતો એમાં આપણે સેકન્ડ ઓબ્જેક્ટ એન્ટર કરાવીએ છીએ અને પછી એનો વેઇટ અને પ્રોફિટ કેલ્ક્યુલેટ કર્યો. તો આપણને વેઇટ તો ફૂલફિલ થાય છે, પ્રોફિટ જે છે એ પ્રોપર મળતો નથી. તો હજી ચેન્જીસ કર્યો. વેઇટ જેનો ઓછો હોય, રાઈટ, જેનો લોએસ્ટ વેઇટ છે એ આપણે આખો એડ કર્યો. ઇટ મીન્સ થર્ડ, રાઈટ. થર્ડ ઓબ્જેક્ટ આખો એડ કરેલો છે અને સેકન્ડ જે સોલ્યુશન જે છે એને આપણે શું કરીએ છીએ સેકન્ડ ઓબ્જેક્ટને ફ્રેક્શનલી એડ કરાવીએ છીએ એટલે કે 10 અને બાકીનો જેટલો 10% બાકી રહે છે એ 10% આપણે શું કરીએ છીએ સેકન્ડ ઓબ્જેક્ટથી ફૂલફિલ કરાવીએ છીએ. સો વેઇટ આપણો કેવો થઈ ગયો તો કે કમ્પ્લીટ થઈ ગયો છે અને પ્રોફિટ આપણને કેવો મળે છે ઇન્ક્રીઝ મળે છે. નાવ અગેન તો કે વેઇટ હવે થોડોક 10 ઓબ્જેક્ટ આખો એડ કરતા હતા તો આપણને આ રીતનો વેઇટ મળતો હતો. તો હવે આપણે સેકન્ડ સોલ્યુશન માટે ટ્રાય કરીએ. તો સેકન્ડ ઓબ્જેક્ટ જે છે એ તમે કમ્પ્લીટ એડ કરાવો છો અને બાકીનો પોર્શન જે છે કેવો આપણે એડ કરાવીએ છીએ તો કે જેટલો બાકી બચતા હતા એટલે 0.5 મીન્સ 10/2 કરો એટલે 5. સો મેક્સિમમ કેપેસિટી તમારી કેટલી થઈ ગઈ 15 + 5 = 20.
સો જે કાંઈ પણ વેલ્યુ તમને મળે છે એ કેવી મળે છે? પ્રોફિટ 31.5. ઇટ મીન્સ મેક્સિમમ પોસિબિલિટી ઓર મેક્સિમમ પ્રોફિટ જે છે એ તમને અહીંયા મળી શકે છે. So we find that both the above policies do not lead to an optimum solution, and we should actually select the objects at each stage having maximum P divided by W. It means profit divided by weight ratio. It can be proven that this selection policy leads to the optimal solution, and this is solution number 4. તો એ વસ્તુ આપણે ચેક કરી તો આપણને કેવું મળ્યું? તો કે ફાઇનલ અને ઓપ્ટિમલ સોલ્યુશન મળે છે. P ડિવાઇડ બાય W કરો તો એ રીતે તમે ચેક કરતા જાઓ વન બાય વન વેલ્યુ દરેક સોલ્યુશન માટે, તો એમાંથી મેક્સિમમ સોલ્યુશન આપણને કેવું મળે છે? સોલ્યુશન નંબર 4, કે જેમાં આપણે મેક્સિમમ પ્રોફિટ ગેઇન કરી શકીએ છીએ અને આપણી કેપેસિટી જે સેટની કેપેસિટી છે એ પણ કેવી થાય છે? ફૂલફિલ થાય છે. સો એના માટેનો અહીંયા અલ્ગોરિધમ આપેલો છે. contains the profit ratios. So profit ratio જે છે એ P એના માટે એરે લીધેલો છે P, weight માટે એક એરે લીધેલો છે W. These are ordered such that PI divided by WI are in non-increasing order. So PI divided by WI એ રીતે આપણે વેલ્યુ જે છે કેલ્ક્યુલેટ કરી અને નોન ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આપણે એને શું કરીશું? તો કે એને લિસ્ટ આઉટ કરીશું. Now M is the capacity of knapsack. Now x is equal to 0 to n minus 1 solution vector, એટલે કે નંબર ઓફ સોલ્યુશન જે તમારી પાસે અવેલેબલ છે એને આપણે x એરેની અંદર કન્સિડર કરેલા છે. ધીઝ આર ઓલ રિયલ નંબર્સ. નાઉ હવે આપણે જે છે એ પર્ટિક્યુલર વન બાય વન વેરિયેબલ્સ જે છે એને કન્સિડર કરીએ છીએ. સો લોકલ રિયલ ઇઝ ઇક્વલ ટુ CU. ઇટ મીન્સ કરન્ટલી અનયુટિલાઇઝડ knapsack કેપેસિટી. તો મેક્સિમમ કેપેસિટી કેવી છે? તો કે 20 છે. તો અત્યારે કરંટ કેટલી કેપેસિટી આપણે યુઝ કરેલી છે, વેઇટેજ આપણે કેટલો યુઝ કરેલો છે, સ્પેસ આપણે કેટલી યુઝ કરેલી છે, એ તમને કોના ઉપરથી ખ્યાલ આવશે? તો કે CU ઉપરથી ખ્યાલ આવશે. તો એક એવું વેરિયેબલ લીધેલો છે CU. લોકલ ઇન્ટીજર I અને n. I જે છે એ નંબર ઓફ લૂપ્સ માટે યુઝ કરશું, n મીન્સ નંબર ઓફ સોલ્યુશન. ઇનિશિયલ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સોલ્યુશન 0. સો x ટેન્સ ટુ 0, CU ટેન્સ ટુ m. કરંટ આપણી અનયુટિલાઇઝડ કેપેસિટી કેટલી હશે? 20 હશે, કારણ કે અત્યારે હજી એક પણ ઓબ્જેક્ટ જે છે એ તમે સેટની અંદર એડ કરેલો છે નહીં. નાઉ ફોર I ટેન્સ ટુ 0 ટુ n માઇનસ 1. હવે વન બાય વન આપણે ઓબ્જેક્ટ્સ એન્ટર કરાવશું, એટલા માટે ફોર લૂપ લીધેલી છે. ચેક કરાવશો એનો વેઇટ. ઇફ WI ગ્રેટર ધેન CU then no space taken care of outside loop. જો તમારો જે કંઈ પણ ઓબ્જેક્ટ તમે એન્ટર કરાવો છો એનો વેઇટ જે છે એ મેક્સિમમ કેપેસિટી કરતાંય વધારે હશે તો એ ઓબ્જેક્ટ જે છે આપણે એન્ટર કરાવી શકશું નહીં અને આ લૂપમાંથી આપણે ત્યાં જ આપણે બ્રેક કરી દઈશું. બટ જો એ કેપેસિટી કરતાં ઓછું વેઇટ છે then x5 ટેન્સ ટુ 1. એટલે આપણે હવે નેક્સ્ટ જે છે એ તમારું ફર્સ્ટ સોલ્યુશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. દેન એનો જે કાંઈ પણ વેઇટ હશે એ આપણે કરંટ અનયુટિલાઇઝડ જે કાંઈ પણ વેઇટેજ છે એમાંથી એને બાદ કરીશું. સપોઝ 20 છે અને ફર્સ્ટ ઓબ્જેક્ટનો વેઇટ જે છે એ કેવો છે? 5 છે. સો 20 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 15. એટલે હવે આપણી પાસે અનયુટિલાઇઝડ વેઇટેજ જે છે કેટલું બચ્યું છે? તો કે 15. એટલે હવે આપણે એવા ઓબ્જેક્ટ્સ એન્ટર કરવાના થશે કે જેનો વેઇટ કેટલો રહેશે? તો કે 15 ને ફૂલફિલ કરી શકે એટલો. રાઈટ? સો એ વન બાય વન વેલ્યુ તમે એન્ટર કરાવો છો. If I less than or equal to n, then x of I tends to CU divided by W of I. If objects with higher profit could not be accommodated and still space remain, then fill by lesser profit objects. હવે આ આખું ટાસ્ક જે છે એ હું તમને આખું એક્ઝામ્પલથી સમજાવું છું કે સપોઝ આખો ઓબ્જેક્ટ જે છે તમે એન્ટર કરી નથી શકતા, કેપેસિટી તમારી પાસે હજી અવેલેબલ છે, બટ તમે જો આખો ઓબ્જેક્ટ એન્ટર કરાવો તો કેપેસિટી વધી જાય છે. તો તમારે શું કરવાનું? એનો ફ્રેક્શન પાર્ટ એડ કરવાનો. એટલે કે આપણે શું કરીએ છીએ કે ઓબ્જેક્ટ જે છે એને પાર્ટીશન પાડી દઈએ છીએ અને એનો ફ્રેક્શનલ પાર્ટ જે છે તમે એડ કરાવો છો. મેક્સિમમ કેપેસિટી પણ તમારી એડ થઈ જશે અને પ્રોફિટ પણ તમારો શું થઈ જશે? તો કે જેટલો ફ્રેક્શન પાર્ટ તમે એડ કરાવો છો એટલાનો પ્રોફિટ તમને મળી શકે. રાઈટ? સો કન્સિડર ધ ફોલોઈંગ ડેટા. હવે એનું એક્ઝામ્પલ આપણે જોઈએ. 7 ઓબ્જેક્ટ જે છે આપણી પાસે અવેલેબલ છે. દરેકના પ્રોફિટ અને દરેકના વેઇટેજ અહીંયા અવેલેબલ છે. સો 7 ઓબ્જેક્ટ માટેનો પ્રોફિટ અને 7 ઓબ્જેક્ટનું વેઇટેજ અવેલેબલ છે. મેક્સિમમ પ્રોફિટ તમારી પાસે છે 15. ઇટ મીન્સ કેપેસિટી જે છે એ કેટલી છે? તો કે 15 ની કેપેસિટી છે. એટલે 7 ઓબ્જેક્ટને આપણે એવી રીતે સેટની અંદર એન્ટર કરાવવાના છે કે મેક્સિમમ કેપેસિટી આપણી ફૂલફિલ થઈ જાય
પ્રોફિટ તમારો કેવો રહે તો કે મેક્સિમમ રહે. ઓબ્જેક્ટ જે છે જે રીતના તમે એન્ટર કરાવી શકો એ રીતે તમે એન્ટર કરાવી શકો છો, રાઈટ. સો મેક્સિમમ કેપેસિટી આપણી કેટલી થવી જોઈએ તો કે 15 ની ફૂલફિલ થવી જોઈએ, પ્રોફિટ તમારો હાઈએસ્ટ મળવો જોઈએ. સો આ બેઝિક રિક્વાયરમેન્ટ આપણે જોઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ ઓપ્ટેન રેશિયો ઓફ પીઆઈ ડિવાઈડ બાય ડબલ્યુઆઈ. હવે સાથે સાથ ઓબ્જેક્ટ માટે આપણે શું કર્યું છે તો કે પ્રોફિટ અને વેઇટનો આપણે રેશિયો જે છે એ ફાઇન્ડ આઉટ કરેલ છે. ફર્સ્ટ ઓબ્જેક્ટ માટે પ્રોફિટ જે છે એ 10 છે, વેઇટ જે છે એ 2 છે. સો એનો રેશિયો આપણને શું મળે છે 5 મળશે. સેકન્ડ માટે 1.66, 3 માટે 3, 4 માટે 1, 5 માટે 6, 6 માટે 4.5, 7 માટે 3. Now arrange object according to PI divided by WI into decreasing order. હવે આપણે શું કરવાનું છે તો કે ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર આપણે જે આ રેશિયો ફાઇન્ડ આઉટ કર્યો એને આપણે સેટલ કરાવશું. સો આમાંથી હાઈએસ્ટ પ્રોફિટ જે છે એ કેનો છે તો કે ફિફ્થ ઓબ્જેક્ટ છે એનો છે. સો ફિફ્થ ઓબ્જેક્ટને આપણે ફર્સ્ટ કેટેગરીમાં મૂકી દીધો. નાવ નેક્સ્ટ આપણી પાસે 5, રાઈટ. સો ફર્સ્ટ ઓબ્જેક્ટનો રેશિયો જે છે એ 5 છે, then 6, then 3, then 7, 2 and 4. હવે જો અહીંયા 7th અને 3 બંનેનો રેશિયો જે છે એ કેવો છે તો કે સેમ છે. હવે એમાંથી ચેક કરો વેઇટ કોનું ઓછું છે તો કે 7th ઓબ્જેક્ટનું ઓછું છે. તો 7th ઓબ્જેક્ટ જે છે આપણે કેવો રાખેલો છે નેક્સ્ટ રાખેલો છે. બટ પ્રોફિટ જે છે આપણને કેનો વધારે મળે છે તો કે 15 વધારે મળે છે. સો થર્ડ ઓબ્જેક્ટ આપણે પહેલા પ્લેસ કરેલો છે, 7th ઓબ્જેક્ટ જે છે આપણે પછી પ્લેસ કરાવીએ છીએ. નાવ એના પછીના જે ડિક્રીઝિંગ ઓર્ડરમાં આવે છે ઓબ્જેક્ટ એને આપણે પ્લેસ કરાવેલા છે, રાઈટ. સો આ રીતે ડિક્રીઝિંગ ઓર્ડરની અંદર રેશિયો મુજબ તમારે શું કરી દેવાના તો કે ઓબ્જેક્ટ્સને એપ્લાય કરી દેવાના, એક આખું લિસ્ટ જનરેટ કરવાનું. નાવ કેલ્ક્યુલેટ ધ વેઇટ બાય એડિંગ ઈચ ઓબ્જેક્ટ. હવે આ આખું આપણને એક ફાઇન્ડ આઉટ એક આપણને સોલ્યુશન મળી ગયું છે કે આપણે કયા ઓર્ડરની અંદર તમે ઓબ્જેક્ટ જે છે એને એન્ટર કરાવશો કે જેનો મેક્સિમમ પ્રોફિટ મળે છે એ વેલ્યુ આપણે પહેલા એન્ટર કરાવીએ છીએ, રાઈટ. સો 1 બાય 1 ઓબ્જેક્ટ જે છે આપણે એન્ટર કરાવીએ છીએ. સો ફર્સ્ટ ફિફ્થ ઓબ્જેક્ટ એન્ટર કરાવશું. સો 15 માઇનસ 1 એક ઓબ્જેક્ટ તમે એન્ટર કરાવો છો એનું વેઇટ જે છે કેટલું છે 1 છે. સો 15 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 14. અત્યારે ઇનિશિયલ પ્રોફિટ કેવો છે 0 છે. એમાં હવે તમે એનો પ્રોફિટ એડ કરાવશો ઇટ મીન્સ 0 + 6 ઇઝ ઇક્વલ ટુ 6. નાઉ હવે આપણી પાસે રિમેનિંગ વેઇટ કેટલું રહ્યું 14. હવે ફર્સ્ટ ઓબ્જેક્ટ એન્ટર કરાવો છો. નાઉ 14 માઇનસ 2 કારણ કે ફર્સ્ટ ઓબ્જેક્ટનું વેઇટ જે છે એ શું છે 2 છે. સો 14 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 20. નાઉ 6 + 10 પ્રોફિટ એનો કેટલો છે 10 છે. સો 6 + 10 ઇઝ ઇક્વલ ટુ 16. નાઉ સિક્સ્થ ઓબ્જેક્ટ એન્ટર કરાવો. 12 minus 4 is equal to 8. Then profit add karawo 16 plus 18 is equal to 34. Now the third object is 8 minus 5 is equal to 3. Then profit add karo. Total profit apni paase available છે 49. Then seventh object enter karawo 3 minus 1 is equal to 2. અને એનો પ્રોફિટ થશે 52. હવે સાત નંબર ઓફ 7 હવે બે ઓબ્જેક્ટ જે છે આપણે એન્ટર કરાવવાના બાકી છે. હવે સેકન્ડ ઓબ્જેક્ટ તમે એન્ટર કરાવો છો. સો 2 માઇનસ 3 ઇટ મીન્સ આપણી મેક્સિમમ કેપેસિટી જે છે કેવી થઈ જાય છે ફૂલફિલ થઈ જાય છે. સેકન્ડ ઓબ્જેક્ટ એમાં એનો વેઇટ જે છે કેટલો છે 3 છે. પણ આપણી પાસે હજી કેપેસિટી કેટલી છે તો કે 2 ની કેપેસિટી હજી અવેલેબલ છે, રાઈટ. તો આપણે શું કરશું તો કે ફ્રેક્શનનો યુઝ કરશું. સો ટુ ઓબ્ટેન રિમેનિંગ પાર્ટ ઓફ knapsack યુઝ ફોલોઈંગ formula. Remaining weight is equal to remaining weight of knapsack divided by actual weight of selected object. હવે આપણી પાસે weight કેટલું અવેલેબલ છે તો કે 2. સો 2 ડિવાઈડ બાય અને સેકન્ડ ઓબ્જેક્ટનું weight કેટલું છે 3. સો 2 ડિવાઈડ બાય 3. હવે નંબર ઓફ ઓબ્જેક્ટ્સ જે છે એ તમારી પાસે જે તમે એન્ટર કરાવો છો એ કેટલું છે ટોટલ એકચ્યુઅલ ઓબ્જેક્ટ ઓકે 5 into 2 divided by 3 તમે એન્ટર કરાવો છો. સો 2 divided by 3 ની જે વેલ્યુ હશે એ તમે એન્ટર કરાવો છો અને એને 5 સાથે મલ્ટીપ્લાય કરાવો છો. સો ટોટલ વેલ્યુ જે તમને મળે છે એ કેટલી મળે છે 3.32. અત્યારે આપણી પાસે પ્રોફિટ જે છે એ કેટલો અવેલેબલ હતો 52, રાઈટ. સો 52 plus 3.32 is equal to 55.32. અહીંયા 5 તમે જે એડ કરાવો છો એ કેટલા છે તો કે નંબર ઓફ ઓબ્જેક્ટ્સ તમે એડ કરાવેલા છે એટલા, રાઈટ. 1 2 3 4 અને 5 ટોટલ આપણી પાસે 5 ઓબ્જેક્ટ્સ છે. હવે તમે જે એન્ટર કરાવો છો ઓબ્જેક્ટ એનો કેટલો પાર્ટ એન્ટર કરાવો છો તો કે 2 ડિવાઈડ બાય 3 જેટલો. એટલે એને 5 જોડે આપણે મલ્ટિપ્લિકેશન કરાવી દીધું અને એનો પ્રોફિટ જે છે આપણે એડ કરાવીએ છીએ જે ટોટલ અત્યાર સુધીમાં પ્રોફિટ એડ થયું છે એમાં, રાઈટ.
સો 5 into 2 divided by 3 is equal to 3.32. એટલે કે સેકન્ડ ઓબ્જેક્ટ તમે એડ કરાવશો તો એનો 2 divided by 3 જેટલો પાર્ટ એડ થશે અને એનો પ્રોફિટ જે છે એ તમને કેટલો મળે છે તો કે 3.32 જેટલો. એટલે 52 ની અંદર આપણે 3.32 એડ કર્યા અને ફાઇનલ પ્રોફિટ આપણને કેટલો મળે છે 55.32. સો મેક્સિમમ પ્રોફિટ જે છે એ તમને કેટલો મળ્યો 55.32. અને તમે જે કાંઈ પણ એડ કરાવો છો નંબર ઓફ ઓબ્જેક્ટ જે કેટલા એડ કર્યા તો કે 5 પ્લસ 2 ડિવાઇડ બાય 3 જેટલા ઓબ્જેક્ટ જે છે તમે એડ કરાવો છો, રાઈટ. સો આ જે હતું એ શું થયું તમારો નેપસેક પ્રોબ્લેમ યુઝિંગ ગ્રીડી ટેકનિક. નેપસેક હજી ડાયનેમિકમાં પણ આવશે એટલે કયા વે થી તમે સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરો છો એ ખાસ યાદ રાખવાનું. આ આપણે ટેકનિક જોઈ એ કઈ હતી ગ્રીડી ટેકનિકનો યુઝ કરી અને તમે નેપસેક પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરતા હતા, રાઈટ.